માળિયાહાટીનામાં રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન સારવાર અને ઓપરેશન કેમ્પ યોજાયો હતો। માળિયાહાટીનાની વણિકવાડીમાં રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ તથા ડોક્ટર આભા મલ્હોત્રાના આર્થિક સહયોગથી કેમ્પ યોજાયો હતો। આશીર્વાદ ટ્રસ્ટ માળિયાહાટીનાના સહકારથી વિનામૂલ્યે નેત્રરોગ નિદાન દવા ઓપરેશન સારવાર કેમ્પ યોજાયો હતો અને દર મહિને યોજાતા આ કેમ્પમાં આજ સુધીમાં 20,000 થી વધુ દર્દીના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે। આ તકે હમીરસિંહ સિસોદિયા, બ્રહ્માકુમારી મીતાબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દર મહિનાની 17 તારીખે યોજાતા વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ આજે 17 તારીખ મુજબ વણિકમાં જનોડી માળિયાહાટીના ખાતે સુનિધિ ચેરિટેબલ ફાઉન્ડેશન મુંબઈ અભાબેન શેઠ મલ્હોત્રા માળિયાહાટીના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના સૌજન્યથી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા યોજાયેલા વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર કેમ્પમાં આજે ઉપસ્થિત આદરણીય વંદનીય બ્રહ્માકુમારી મીતાબેન, તેની સાથે ઓલા બેન પૂર્વ સભાપતિ હમીરસિંહભાઈ સિસોદિયા, તેમજ સેવા આપતા દેવાણંદભાઈ, સિરાજભાઈ, મુનાણીભાઈ, અશોકભાઈ, ભૈલાભાઈ, વિનોદભાઈ, રઘુભાઈ સહિતના તેમજ આ પ્રેસ પ્રતિનિધિઓ આવેલા દર્દીઓને આવકારીએ છીએ। અને આ કેમ્પ દર મહિનાની 17 તારીખ જે અત્યાર 20,784 ઓપરેશન છે, એક પણ ઓપરેશન ફેલ થયું નથી। આમ સામાન્ય રીતે ગણીતે એક દર્દીને 10,000 રૂપિયાનો ખર્ચ, આપણે પૈસાનો ખર્ચ નથી આવતો। લઈ જાઓ, મૂકી જાઓ, ઓપરેશન નેત્રમણી ફીટ કરી રહેવા કારણથી માંડીને બધી વ્યવસ્થા કરવામાં આવશે। અને આવી સુવિધા માળિયામાં આંખ માટેની કોઈ એવી ન હોય કે ઓપરેશન શક્ય બને, ત્યારે આ કેમ્પ માળિયા માટે ખૂબ આશીર્વાદરૂપ છે। અને આ કેમ્પમાં જે લોકો દર્દીઓ આવ્યા છે એને ખૂબ સફળતાની શુભેચ્છા મળે એવી પ્રાર્થના રાખીએ છીએ। આ કેમ્પમાં જે દાતાઓએ દાન આપેલું છે, જે તમને કીધું સેવાભાવી સેવા આપે છે, અને ખાસ કરીને રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ જે આખો પરિશ્રમ ઉઠાવીના કેમ્પ એના દ્વારા છે, તેઓનો તેમજ આવેલા દર્દીઓને સફળતાની શુભેચ્છા અને દાતાઓનો બધાનો રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલનો અને વંદન કરી અને શુભેચ્છા પાઠવી અને આભાર માની વિરામ આપું છું।